એક મિનિટ. સામાજિક વિજ્ઞાન એટલે શું? સૌથી પહેલા તો જે આ સબ્જેક્ટ છે એમાં સામાજિક વિજ્ઞાન એટલે શું કામ આપણે ધોરણ 6 થી લઈને આગળ આપણે સામાજિક વિજ્ઞાન છે એ ભણાવીએ છીએ. તો પહેલા સૌ પ્રથમ તો આપણે સામાજિક વિજ્ઞાન એટલે શું એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સોશિયલ સાયન્સ. તો કે આપણે આપણો જે સમાજ છે એ 21મી સદી તરફ અત્યારે આગળ વધી રહ્યો છે. જ્ઞાન અને વિજ્ઞાન તરીકે આ 21મી સદી છે એ ઓળખવામાં આવે છે. માટે વ્યક્તિમાં સામાજિક જ્ઞાનમાં વધારો થાય તે ખૂબ જ જરૂરી છે. વર્તમાન સમય નવીન પરિવર્તન તરફ વિશ્વ જે દિશામાં કદમ માંડી રહ્યું છે તે દિશા તરફ બાળકને લઈ જવા માટે હેલો, અવાજ આવે છે ભાઈ આપની? કદાચ આપની જગ્યા અવાજમાં કઈ મ્યુટ કરી લો, કાં તો નેટવર્ક નહીં હશે. અવાજ આવે છે. જે દિશામાં કદમ માંડી રહ્યું છે તે દિશા તરફ બાળકને લઈ જવા માટે સામાજિક અવાજ નથી આવતો મેડમ? અવાજ આવે છે ભાઈ, એ ખૂબ આપની પાસે અવાજ નથી આવતો હશે. અવાજ આવે છે. તમે ભાઈ જો તમારામાં શું ઓલું છે ઈ પેલા જોઈ લ્યો પછી તમે વાત કરો, બરાબર? તો સામાજિક વિજ્ઞાન દ્વારા આપણે બાળકને શું આપવું જોઈએ? તો કે સામાજિક વિજ્ઞાન દ્વારા બાળકને મૂલ્યલક્ષી શિક્ષણ આપણે આપીને તેને એક સારો નાગરિક આપણે બનાવી શકીએ. પછી આપણી જે સંસ્કૃતિ છે એનો વારસો, આપણી પહેલાની સંસ્કૃતિ શું છે, આપણું કલ્ચર શું છે તે વારસાનો આપણે એને ખ્યાલ આપી શકીએ. પર્યાવરણનું જતન કેવી રીતે કરવું તે પણ આપણે સામાજિક વિજ્ઞાન દ્વારા એને સમજાવી શકીએ. જ્ઞાનમાં વધારો થાય, જીવન જીવવા અંગેનું જ્ઞાન આપે કે જીવન જે પહેલાના જે આપણા જે બધી જાતિઓ છે. મેડમ હેલો હેલો ભાઈ, તમારામાં કઈ પ્રોબ્લેમ છે? બાકી સંતોષભાઈ જોયું અવાજ તો આવે છે. સંતોષભાઈ આવે છે ને? હા. તો જીવન જીવવા અંગે જ્ઞાન આપે છે. આપણું ઘડતર કેવી રીતે એક સારા નાગરિક તરીકે કેવી રીતે આપણે બાળકનું ઘડતર કરવું તેનું પણ સામાજિક વિજ્ઞાનમાં જ્ઞાન મળે છે. નાગરિકતાના ગુણો આપણને વિકાસ થાય છે. અને જનરલ નોલેજ છે એ પણ બાળકનું આપણે સામાજિક વિજ્ઞાન દ્વારા વિકસાવી શકીએ છીએ. દાખલા તરીકે ઘણી વખત આપણે એવું આવતું હોય છે કે છાપામાં આપણે વાંચતા હોય છે કે આટલું વાંચવામાં આવતું હોય છે કે 400 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું, કોઈ જગ્યાએ કઈ આપણે અવશેષો મળી આવ્યા, એવું આપણે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છે. તો આ જે છે, જો આ બધા પોઈન્ટ છે જેની મેં વાત કરી આપને, તો એ બધું આપણે તો કે એના એ જે અવશેષો છે એના ઉપરથી આપણને ખબર પડે કે લોકોનું જે બૌદ્ધિક ક્ષમતા છે એ કેવી છે, લોકોનો ખોરાક શું છે, તે લોકો કપડાં કેવા પહેરતા હશે, આ બધું જાણવા માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે. તો એ આપણે જે અવશેષો છે એ કેવી રીતે આપણને ખ્યાલ આવે છે? તો કે એક તાડપત્ર અને ભોજપત્ર નામના આ બે અવશેષો છે એ મળી આવ્યા છે. તો કે તાડપત્ર એટલે કે લખવા માટે પ્રાચીન સમયમાં માનવી તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રેતોનો જે ઉપયોગ કરતા હતા તેને તાડપત્ર કહે છે. આ ચિત્ર દ્વારા તમે સમજી શકો છો. અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી એકદમ આંતર જે છાલ છે એના પર લખાયેલા હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતોના આધારે ભાષા અને જીવનશૈલી છે એ આપણે લોકોની જાણી શકીએ છીએ. આપણી સંસ્કૃતિ જે પહેલાની જે છે એ લોકોએ શું કામ કર્યું તે આના વિશે આપણે જાણી શકાય છે. પછી આવી જ રીતે એક જો આ તાડપત્ર છે, આમાં જે બધા જે સંસ્કૃતિમાં જે લખાયેલું છે એ અવશેષો દ્વારા આપણે જાણી શકતા હતા. પછી આ ભોજપત્ર છે જે હિમાલયમાં થતા
ભુજ નામના વૃક્ષોની આંતરછાલની અંદરમાં ઘણું બધું લખાયેલું હતું. તેનાથી આપણે ભાષા અને તેની જીવનશૈલી છે, સંસ્કૃતિની એ જાણી શકીએ છીએ. ત્યાર પછી અભિલેખ છે. તો અભિલેખ છે એ શું છે? તો કે અભિલેખ છે એ શિલાઓ કે પથ્થરો પર કોતરેલા લેખોને કહેવામાં આવે છે. પછી તામપત્રો, તો કે તાંબાના જે પતરા છે એને કોતરીને લખવામાં આવે લખાણ છે એને તામપત્ર કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ છીએ કે ઘણી વખત એવું બને છે કે ઘણા બધા સિક્કાઓ, કરન્સીઓ છે એ આપણને મળી આવે છે. તો સિક્કા છે એની પર પણ ધર્મ, સંસ્કૃતિ, પછી રાજાનું નામ વગેરે, પછી જે એનું કલ્ચર છે એની જે આકૃતિઓ છે એ પણ ઘણી વખત મળી આવતી હોય છે, જેના દ્વારા આપણને જુદી જુદી માહિતી છે એ પ્રાપ્ત થઈ શકે છે. હવે આ બધું જોયા પછી આપણે જાણી શકીએ કે ભારત નામ છે આપણા દેશનું એ કેવી રીતે પડ્યું. બરાબર? તો ભારત નામ છે એ કેવી રીતે પડ્યું? તો કે આપણા દેશને બે નામથી આપણે ઓળખીએ છીએ. એક તો આપણે ઓળખીએ છીએ ઇન્ડિયા, એ આપણું ઇંગ્લિશ નામ છે, અને બીજું નામ છે એ છે ભારત. તો ઇન્ડિયા છે એ કઈ રીતે કહેવામાં આવે છે? તો કે ઇન્ડસ પરથી આપણું નામ ઇન્ડિયા પડ્યું છે. સંસ્કૃતમાં સિંધુ પણ એને કહેવાય છે. અને સિંધુ નદીથી પરિચિત હતા ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ કહે, અને ગ્રીસ લોકો એને ઇન્ડસ કહેતા હતા. આમ પૂર્વ કિનારા પાસેથી આપણું જે નામ છે ઇન્ડિયા, એનાથી આપણે ઓળખાણ છે. જ્યારે ભારત છે, તો ભારત નામ આપણું કેવી રીતે પડ્યું? તો કે ઋગ્વેદમાંથી જાણવા મળ્યું છે આ એક બહુ કે ભરત નામનો માનવ સમૂહ છે એ ઉત્તર અને પશ્ચિમ એ રીતે આવીને વસ્યો હતો, અને તેના નામ પરથી, એટલે કે ભરત નામ પરથી ભારત એ આપણા દેશનું નામ પડ્યું છે. તો ત્યારબાદ આ તમને નામ પરથી તમને ખબર પડી કે આપણું ભારત દેશ, આપણું નામ છે એ કેવી રીતે એનું નામ પડ્યું છે. ત્યાર પછી ધીરે ધીરે બધી સંસ્કૃતિઓ વસતી ગઈ, અને ત્યારબાદ આદિમાનવનું જીવન છે એ આવ્યું. ધીરે ધીરે એક આદિમાનવ છે એ આપણને દેખાવા લાગ્યો. એક મિનિટ. તો કે આદિમાનવ છે એનું જીવન કેવું હતું? તો કે એનું જીવન હતું એ ભટકતું જીવન હતું એનું. અમારું કેમ આમ થઈ ગયું છે સંતોષભાઈ? એક મિનિટ બેન. હા, આવે તો છે, દેખાય છે બેન. હવેની સ્લાઇડ છે ને એ સ્ટોપ થઈ ગઈ છે. અચ્છા, તો એકવાર રિમૂવ થઈને ફરી વાર કરો, તો કદાચ ચોંટી ગયા છે. હા, આદિમાનવનું જે જીવન છે, આપણે આના વિશે ઘણી બધી વાત જાણી છે. આ એનું આખું કલ્ચર છે કે આદિમાનવ છે એ શું કરતો હતો? તો કે જંગલોમાં ને એમાં ભટકતો હતો, ગુફાઓમાં રહેતો હતો, એને ખાવા માટે થઈને તે ઝાડ પરના ફળ છે એ ખાતો હતો, ઝાડ પાન એવું ખાતો હતો. પછી ધીરે ધીરે છતાં એનો જે પેટ છે એ ભરાતું નહોતું, તો બીજા પ્રાણીઓનો પણ એ શિકાર કરીને એના ખોરાકમાં એનો ઉપયોગ કરતો હતો. પછી આદિમાનવ છે એને ઓજારો બનાવ્યા, અને તેના પરથી તે ધીરે ધીરે તે છે એની જે પ્રજાતિ છે એ વધતી ગઈ, અને ભોજન, રહેઠાણ, પોશાક વગેરે વિશે
પુરાતન તત્વશાસ્ત્રીઓ છે એને માહિતી મેળવી હતી અને આ રીતે ધીમે ધીમે આદિમાનવ પછી ધીરે ધીરે આપણી જે સંસ્કૃતિ છે એનો વિકાસ થયો. આપણને પુરાતન તત્વ જે શાસ્ત્રી છે તે લોકોએ સંશોધન કર્યું અને ધીરે ધીરે સંસ્કૃતિ, હવે સૌથી વધારે જે સંસ્કૃતિ છે એ આપણી છે ઈ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સિંધુ ઘાટીની સભ્યતા એ આપણી ખૂબ જ પ્રચલિત સંસ્કૃતિ છે અને સિંધુ ઘાટીની જે સંસ્કૃતિ છે એ સિંધુ સરસ્વતી નદીના કિનારે વિકસેલ એક સંસ્કૃતિઓને હડપ્પીય સંસ્કૃતિ નામે પણ એને ઓળખવામાં આવે છે. આ જે છે એ આખો એનો ગ્રાફ છે જે આપ લોકો જોઈ શકો છો. આ જે સંસ્કૃતિ છે એ 1921માં હડપ્પામાંથી ની જે સભ્યતાના અવશેષો છે એ મળી આવ્યા હતા અને આ સંસ્કૃતિ ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી અનેક સ્થળો જેવા કે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, પછી રાખીગઢ વગેરેનો સમાવેશ આની અંદરમાં આ જે સંસ્કૃતિ છે એમાં થાય છે. તમે લોકોએ ઘણી વખત નામ લોથલ સાંભળ્યું પણ હશે. આપણે ગુજરાતમાં જ તે ભાવનગરથી આગળ આપણે અમદાવાદ જઈએ ત્યાં આગળ આવેલું છે. આ સંસ્કૃતિ છે એના વિશે આપ સૌ વાંચી શકો છો કે પશ્ચિમ ભાગમાં ફેલાયેલ અનેક સ્થળો જેવા કે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, આ દરેક જે છે એ તમને કદાચ 1 માર્ક્સની અંદરમાં તમને MCQમાં પણ પૂછી શકાય. પછી સંસ્કૃતિ છે એની આ વિશેષતા શું છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો કે આ જે સંસ્કૃતિ છે એની જે નગર રચના હતી એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની હતી. તો કે નગર રચના છે એ કેવા પ્રકારની હતી તો કે એકદમ આયોજનબદ્ધ અને એક સમાન થયેલી અને તે ખૂબ જ સરસ એની નગર રચના હતી. અને આ જે સંસ્કૃતિ છે એની સૌથી મોટી લાક્ષણિકતા એની નગર રચના છે એના પર આપણે એને કહી શકાય. પછી તમામ સ્થળોમાં પશ્ચિમ તરફનો કિલ્લો ત્યાં જોવા મળે છે આ સંસ્કૃતિની અંદરમાં. પૂર્વ તરફ પ્રજાના વસાહતો રહેતા અને પશ્ચિમ તરફ છે એ આખો કિલ્લાનું સર્જન થતું અને આ બે જે પૂર્વ અને પશ્ચિમ છે એની વચ્ચે આખો રસ્તો છે એનું રચના સરસ મજાની થયેલી છે. પછી આમાં આ જે સંસ્કૃતિ છે એમાં શાસકો રહેતા હોવા જોઈએ તેવું પણ આ કિલ્લાની અંદરમાં અનુમાન થાય છે કે આ કિલ્લામાં જે લોકો શાસકો છે એ લોકો રહેતા હોવા જોઈએ. પછી તે લોકોના મકાનની જે રચના છે એ પણ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની હતી. ખૂબ જ આયોજનબદ્ધ મકાનો હતા. મકાનોમાં તેઓ ઈંટનો વધારે પડતો ઉપયોગ કરતા હતા. જે મકાનો જે બનાવવામાં આવ્યા હતા એ ઈંટના બનાવેલા હતા. મકાનો છે એને એક પૂર અને ભેજથી બચવા માટે તે લોકોએ ઊંચો ઓટલો કર્યો હતો અને એના પર એ લોકોએ આખું મકાન છે એનું બાંધકામ છે એ કરેલું હતું. એવું આ સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે એના ઉપરથી આપણે જાણવામાં આવ્યું છે. મકાનના દરવાજા છે એમાં મુખ્ય રસ્તા પર પડવાના બદલે અંદરની તરફ મકાનના જે દરવાજા છે એને પાડવામાં આવતા હતા. એટલે મુખ્ય જે ધોરીમાર્ગ છે એના બદલે અંદરના જે માર્ગો છે એમાં હરેક મકાન છે એના દરવાજા હતા એ જોવા મળે છે. સામાન્ય રીતે વધારેમાં વધારે 2 માળના મકાનો છે એ આ સંસ્કૃતિની અંદરમાં જોવા મળ્યા છે. તેના રાજમાર્ગો છે જે શહેરના એમાં 2 રાજમાર્ગો જોવા મળ્યા છે. એક તો ઉત્તરથી દક્ષિણ તરફ જતો રાજમાર્ગ જોવા મળ્યો છે અને એક પૂર્વથી પશ્ચિમ તરફ જતો રાજમાર્ગ છે એ જોવા મળ્યો છે. રાજમાર્ગો છે એની પણ એક વિશેષતા સંસ્કૃતિની અંદરમાં જોવા મળી છે
કે રાજમાર્ગો એકબીજાને કાટખૂણે કાપતા હોય એ રીતે ત્યાં આગળની જે શેરી છે એનું આયોજન કરવામાં આવ્યું છે. નગર છે એ ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એવી રચના કરવામાં આવી છે. જાહેર રસ્તા પર પ્રકાશ રાતના સમયમાં પ્રકાશ આવે તેવી પણ વ્યવસ્થા એટલે કે લાઇટની પણ વ્યવસ્થા છે એ જે આ સંસ્કૃતિનું જે અવશેષો જે મળી આવ્યા તેમાં જોવા મળતું હતું. પાણી એટલે કે ગટર પાણીના નિકાલની એટલે કે ગટર વ્યવસ્થા છે એ પણ ખૂબ જ વિશિષ્ટ રીતે આમાં જોવામાં આવી છે કે પહેલા જે નિકાલનું જે પાણી હોય, આપણે જે વેસ્ટ પાણી હોય, નાવાનું પાણી હોય, કપડાં ધોવાનું હોય, એ નાની ગટર છે એમાં જમા થાય અને ત્યારબાદ મોટી ગટરની અંદરમાં તે જાય એવી રચના કરવામાં આવી છે. સ્નાનાગાર છે એ પણ મોહેંજો-દડો જે સંસ્કૃતિ મોહેંજો-દડો જે સ્થળ છે ત્યાં આગળથી સ્નાનાગાર છે એ જોવા મળ્યું છે. સ્નાનાગારની વચ્ચે એક સ્નાન કુંડ પણ હતું અને એનું પણ સ્નાનાગાર હોય એની અંદરમાં વચ્ચે સ્નાન કુંડ છે એ પણ આપણને જોવા મળી આવ્યું છે. અને સ્નાન કુંડની અંદર ઉતરવા માટે થઈને પગથિયાની પણ વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી હતી. સ્ત્રીઓને કપડાં બદલવા માટે એક નાની ઓરડીની પણ ત્યાં આગળ પાસે રચના કરવામાં આવેલી હતી. ધાર્મિક પ્રસંગોએ ખાસ કરીને ધાર્મિક અને સામાજિક પ્રસંગો હોય ત્યારે લોકો છે એટલે કે જે સંસ્કૃતિ છે આ સિંધુ ઘાટીની સંસ્કૃતિ તે લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હતા. સ્તંભવાળા મકાનો પણ જોવામાં આવ્યા છે. તો સામાન્ય રીતે સ્તંભવાળા મકાનો છે એ સભાગૃહની ઓળખ આપવા માટે એની આવેલી છે. આપણા જે સંશોધન કરતા છે તે લોકોએ જણાવ્યું છે કે તે લોકો ખાસ કરીને સભાગૃહનો એનો ઉપયોગ કરતા હતા. મોન્ટગોમરી જિલ્લો જે હાલ અત્યારે પાકિસ્તાનમાં છે પરંતુ એ જિલ્લામાં આવેલ પુરાતત્વી સ્થળ ઘણા બધા એના અવશેષો છે એ મળી આવ્યા છે. અને આ સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે તેવી ધારણાઓ ધારવામાં આવે છે. તેમ ત્યાંના અન્ન ભંડારો એટલે કે ત્યાં એ જે આ મોન્ટગોમરી જે જિલ્લો છે ત્યાંથી એક અન્ન ભંડારો છે ત્યાં આગળ મળી આવ્યા છે. તેના પરથી આપણા જે સંશોધકો છે એની એવી ધારણા છે કે આ જે છે એનું ખાસ કરીને મુખ્ય નગર હશે તેવી આપણે ધારણા ધારી છે. તે નદીના કિનારે ત્યાં આગળ 12 જેટલા અન્ન ભંડારો આવેલા છે. તે પરથી આપણે કહી શકાય છે કે આ મુખ્ય નગર હશે. હવે પછી તમે લોકો જાણો જ છો એટલે હવે પછીની આપણે વધારે સ્લાઇડ નહીં જોઈએ, પરંતુ લોથલ કરીને જે મેં હમણાં જ તમને વાત કરી કે લોથલ છે ત્યાંથી પણ ઘણા બધા આ સિંધુ ઘાટીના જે અવશેષો છે એ મળી આવ્યા છે. અને ભાવનગરથી અમદાવાદ આપણે જઈએ ત્યાં આગળ વચ્ચે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકો છે જ્યાં ભોગાવો નદીના કિનારે આ લોથલ જે સંસ્કૃતિ છે એના અવશેષો મળી આવ્યા છે. તો આપણે એની પણ થોડીક અહીંયા આગળ વાત કરશું. આ એક છે પ્રાચીન સમયમાં તે વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અને વેપારી બંદર છે એના નામે એક ખૂબ જ જાણીતું છે આ સંસ્કૃતિ. ત્યાં એ પણ જે સંસ્કૃતિ છે એ ઈંટોથી બનાવેલું આ નગર છે. અને ત્યાં આગળ ઘણા બધા અવશેષો ત્યાંથી મળ્યા છે. ઘણી બધી શાળા છે એ લોકો ત્યાં આગળ પ્રવાસમાં પણ આપણા જે ગુજરાતની આજુબાજુના જે શાળાઓ છે એ લોકો પ્રવાસમાં પણ બાળકોને ત્યાં લઈ જતા હોય છે. આ જે વસ્તુ છે એ ધોરણ 6 માં પણ આવેલી છે. એટલે ખાસ બાળકોને આ સંસ્કૃતિ વિશે જ્ઞાન આપવા માટે ઘણા લોકો પ્રવાસ પણ ત્યાં કરતા હશે. તમારામાંથી ઘણા લોકોએ જોયું પણ હશે. સ્લાઇડ આગળ નથી જતી. આગળ હા, હવે સ્લાઇડ આગળ નહીં જાય સંતોષભાઈ, ઠીક બેન, ઠીક. એટલા માટે આ જે સંસ્કૃતિ છે એ આપણે બધા ઘણા બધા પરિચિત છીએ એટલે એના માટેની હું મૌખિક આપણને થોડી વાત કરી દઉં.
તે છે ત્યાં આગળ વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ છે એ જોવામાં આવેલી છે. લોથલ છે એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે એવી ધારવામાં આવે છે, કારણ કે ત્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ એ ખૂબ જ જાણીતું છે. ત્યાંના જે અવશેષો મળ્યા છે એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્યાં બહુ જ મોટો વેપારનું એક હબ પહેલાની જે સંસ્કૃતિ હશે એમાં એ હશે. પછી ધોળાવીરા કરીને એક આપણી જે સંસ્કૃતિ છે ત્યાંથી ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. એ છે એ કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ એક પુરાતત્વીય સ્થળ છે. તમે લોકો ઘણા બધા આ સ્થળ વિશે જાણતા પણ હશો, ઘણી બધી વખત તમે વાંચેલું પણ હશે. હજી પણ આપણા સંશોધન કરતા છે એ લોકો ઘણી બધી આવા જે જુદી જુદી જે સંસ્કૃતિઓ છે એનું હજી આજે પણ કાર્ય છે એ કરી રહ્યા છે. તો ત્યાંથી આપણને બહુ સરસ પુરાતત્વીય આ સ્થળ છે. અને આ જે નગર છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે, એટલા માટે એને ત્રિસ્તરીય નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલું છે એ સિટાડલ કિલ્લો, પછી બીજું છે એ ઉપલું નગર અને ત્રીજું છે એ નીચલું નગર. એ રીતે આ જે ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં જે ભચાઉ તાલુકામાં આવેલું છે તે મેડમ પહેલું પ્રકાર કયો? પહેલું છે એ સિટાડલ કિલ્લો, પછી બીજું છે એ ઉપલું નગર અને ત્રીજું છે એ નીચલું નગર. તે રીતે એના ત્રિસ્તરીય ભાગ પાડવામાં આવ્યા છે. આ જે ધોળાવીરા છે તેના જે અવશેષો છે એના પરથી આપણને એવું જાણવા મળે છે કે વરસાદના પાણીના સંગ્રહની ત્યાં વ્યવસ્થા છે એ ખૂબ જ સરસ ત્યાં આ નગરની અંદરમાં કરવામાં આવેલી છે. પ્લસ ત્યાં આગળ સ્ટેડિયમ પણ બનાવવામાં આવેલું છે. તે જે અવશેષો છે એના પરથી આપણને ખ્યાલ આવે છે. ત્યાર પછીનું આપણું જો સંસ્કૃતિમાં મેં તમને અગાઉ પણ વાત કરી તે રીતે કાલીબંગન નામની એક સંસ્કૃતિ છે. ત્યાં આગળથી અવશેષો જે મહત્વના જે અવશેષો જે મળ્યા છે એના વિશેની ઘણી બધી જે કોમન વાત છે એ તો બધી ઘણી બધી છે, પરંતુ અત્યારે તમને જો મહત્વની જે પહેલાની જે વાત છે તે હું આપને કહું તો આપણને ઘણું બધું આપને બધાને હેલ્પફુલ થશે. તો કાળીબંગન છે એ ત્યાં જે સંસ્કૃતિ છે ત્યાંથી સૌથી વધારેમાં વધારે જે આપણા જે અવશેષો મળ્યા હોય તો તે કયા છે, તો કે ત્યાંથી આપણને કુશી ક્રાંતિનું એક મુખ્ય મથક હતું તેવું આપણને જાણવા મળ્યું છે. તો આ વસ્તુ જાણવા કઈ રીતે મળી છે, તો કે ત્યાં જે ખંડેલા ખેતરો છે એના અવશેષોથી જાણી શકાય છે કે અહીં તાંબાના ઓજારો અને તે જે કૃષિ ક્ષેત્ર છે એના ઉપયોગમાં વધારે લેવામાં આવતા એવું આપણને જાણવા મળ્યું છે. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન છે એ ખૂબ જ સુવ્યવસ્થિત, પછી એકદમ ઇજનેરી કલા ધરાવતું અને કૌશલ્યયુક્ત અને આયોજનબદ્ધ હતું એવું જાણવા તેના અવશેષો પરથી મળે છે. ત્યાંના જે લોકો છે એ પણ બુદ્ધિમત્તા ધરાવતા હોય એવું આ સંસ્કૃતિ પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ. ત્યાંની જે શાસક શક્તિ હશે એ પણ ખૂબ જ સરાહનીય હશે. શાસક વર્ગ હશે એ પણ ખૂબ જ સારો એવો હશે. કારીગરોની જે કલા શક્તિ છે એ પણ આ સંસ્કૃતિ ઉપરથી એવું તારણ કાઢવામાં આવે છે કે એ અદ્ભુત આ જે કલા સંસ્કૃતિ આપણને જે મળી છે એનાથી અદ્ભુત પ્રતિબંધ છે એ પૂરું પાડવામાં આવેલું હોય એવું આ સંસ્કૃતિ પરથી લાગ્યું છે. હવે જે અત્યાર સુધી આપણે જોયું એની નગર રચના, એનું કૃષિ ક્રાંતિ, પછી એના સાધનો, એના જે ભંડારો છે એના વિશેની આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે જોઈએ તો કે લોકોનું આર્થિક જીવન છે એ કેવું હશે, આ સંસ્કૃતિ ઉપરથી તેની રહેણી કહેણી ઉપરથી કેવું હશે
તેનું તો કે આ જે બધા અવશેષો મળ્યા છે એના ઉપરથી આપણે એક તારણ કાઢી શકીએ કે આ સંસ્કૃતિ છે એ ખેતી પ્રધાન દેશ હશે, કારણ કે ત્યાં આગળ ખેતી પણ થતી હતી, પશુપાલક પ્રવૃત્તિઓ પણ થયેલી ત્યાંના અવશેષો પરથી જોવા મળે છે, વેપારમાં પણ એ લોકો માહિર હશે, હુનર પણ જુદી જુદી કળાઓ છે એનામાં હુનર જેવા વ્યવસાયો પણ તે લોકો કરતા હશે તેવું આપણે તારણ કાઢવામાં આવ્યું છે. ખેતી તો કે ખેતી ત્યાં આગળ કઈ લોકો કરતા હશે તો કે ઘઉં, વટાણા, તલ, સરસવ, જવ જેવા પાકોની ખેતી થતી હશે તેવું અનુમાન તેના પરથી, તેના જે સિક્કા છે, તેમના તામ્રપત્રો છે, તેમના લેખો છે, તેની જે સંસ્કૃતિના અવશેષો મળ્યા છે તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પશુપાલકમાં વધારેમાં વધારે આ જે સંસ્કૃતિ છે તે લોકો ખૂંદવાળો બળદ છે તે પાળતા હોવા જોઈએ તેવું અનુમાન કરવામાં આવે છે. તે લોકોના જે અવશેષો મળ્યા છે એમાં ખૂંદવાળા બળદ છે એના ઘણા બધા અવશેષો છે એ મળી આવ્યા છે. સાથોસાથ તે લોકો ગાય, ભેંસ અને બકરી છે તેને પણ પશુપાલકની અંદરમાં પાળતા હશે તેવું અનુમાન થઈ રહ્યું છે. પછી આપણને થાય કે તે લોકો આ બધું તો કરતા હશે, કૃષિ પાલક અને બધું, તો એ લોકોનું વેપાર વાણિજ્ય છે એ કેવું હશે તો કે હમણાં જ મેં તમને વાત કરી કે લોથલ જે સંસ્કૃતિ જે મળી આવી છે લોથલમાં, એના ઉપરથી આપણને લાગે છે કે તે લોકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર છે એ કરતા હોવા જોઈએ. વહાણવટોનો પણ વેપાર ત્યાંથી બહુ મોટું બંદર હતું એટલે થતું હોય છે, એટલે આંતરરાષ્ટ્રીય લેવલે પણ વેપાર ઉદ્યોગ છે એ થતો હોય એવું આપણને જાણવા મળ્યું છે. તે લોકો મોટા ભાગે સુતરાઉ કાપડ છે એ છેક મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી તે લોકો પહોંચાડતા હોય એવી આ સંસ્કૃતિના અવશેષો ઉપરથી ધારણા ધારવામાં આવે છે. માટીકામ, ધાતુકામ અને શિલ્પકામ એ પણ આ સંસ્કૃતિ છે એ લોકોની એક આગવી ઓળખ એના પરથી આપણને ખ્યાલ આવે છે. હવે આ હતું એ લોકોનું આર્થિક જીવન હતું. પછી હવે જોઈએ તો હડપ્પીય જે સભ્યતાનું જે સમાજ, તેઓનું સમાજ જીવન છે આ સિંધુ સંસ્કૃતિનું, તો સામાજિક જીવન છે એ કેવું હશે તે આપણને એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો કે સામાજિક જીવન છે, સમાજનું જે જીવન છે એમાં તે લોકોનો વ્યવસાય મેં તમને હમણાં જ વાત કરી કે ખેતી અને પશુપાલકનો હતો. તેઓનો ખોરાક છે એ કેવો હશે, આ જે સંસ્કૃતિ છે એ શાકાહારી હશે કે માંસાહારી હશે, ખોરાકની અંદરમાં તે લોકો શું લેતા હતા તો કે જેમ મેં તમને હમણાં જ વાત કરી એમ કે જે રીતની ખેતી થતી હતી તેવો જ તે લોકોનો ખોરાક હતો, અને દરિયાઈ માર્ગ પણ હતો, બંદર પણ હતું, એટલે આપણે સૌ જાણી શકીએ કે તે લોકોનો ખોરાક છે એમાં તે લોકો વધારે મોટા ભાગે ઘઉં, જવ, બાજરી, ખજૂર, તલ, વટાણા તેવો તે લોકો ખોરાક લેતા. ભાઈ જરા આપણે અત્યારે ઓનલાઈનમાં વાત કરીએ છીએ, ક્લાસ છે, આપણે સુતાની બદલે જો બેસીને આપણે જ્ઞાન મેળવીએ તો મારી દ્રષ્ટિએ વધારે સારું કહેવાય. એટલે આપ જે સુતા છો, આરબી કરીને આપનું છે, તો આપ બેસી જાઓ તો વધારે સારું. ભાઈ, આપને નથી ખ્યાલ આવતો ભાઈ? કારણ કે ઓનલાઈનમાં ઘણા બધા લોકો જોડાયેલા હોય છે, તો આપણે આપણી જે સભ્યતા છે એ ખાસ કરીને આપણે એનો ખ્યાલ રાખવો જ જોઈએ. તો આ તો બધું ખેતીમાં તે લોકો લે છે, સાથે સાથે પશુપાલક પ્રવૃત્તિ છે એ પણ ખૂબ જ સારી રીતે એ લોકો વસેલી છે, માટે દૂધ અને દૂધની બનાવટનો પણ એ લોકો ઉપયોગ કરતા હશે. સાથે સાથે વેપાર પણ છે એ લોકોનો બંદરનો, એટલે માછલીનો પણ એ લોકોએ ખોરાકમાં ઉપયોગ ઘણા ખરા અંશે તે લોકો કરતા હશે એવું તારણ છે એ આપણે એના જે અવશેષો જે મળી આવ્યા છે એના પરથી આપણે કાઢી શકીએ.
ત્યાર પછી થાય છે કે આ સંસ્કૃતિ છે તે લોકોના પહેરવેશ છે એ કેવો હશે. તો કે પહેરવેશની અંદરમાં તે લોકો 2 કપડા પહેરતા હતા, સ્ત્રી અને પુરુષો બંને જ જણ. નીચે કમરથી નીચે લઈને તે લોકો ધોતી પહેરતા અને ઉપર તે લોકો એક વસ્ત્ર છે એ વીંટાળતા અને મોટા ભાગે આ લોકો છે એ સુતરાઉ કપડાનો વધારે પડતો ઉપયોગ કરતા હતા આ સિંધુ સંસ્કૃતિ. અને ઊની વસ્ત્ર છે એનું પણ એ લોકોને જ્ઞાન હશે એવું તારણ કાઢવામાં આવ્યું છે. શું કામ? તો કે હાથી દાંતની તે લોકો જે સોય છે એ હાથી દાંતની બનાવેલી હતી અને આ જે હાથી દાંતની બનાવેલી સોય છે તે આ સંસ્કૃતિ છે એમાંથી મળી આવી છે. તે લોકો મોટા ભાગે પોતાના જે કપડા છે એ સીવીને કપડા પહેરતા એવું જાણવામાં આવેલું છે. અને સીવ્યા વગરના ઘણા લોકો સીવ્યા વગરના પણ કપડા પહેરવામાં તેનો ઉપયોગ કરતા તેવું પણ તેના અવશેષોમાં જાણવામાં આવ્યું છે. હવે ત્યારબાદ જોઈએ કે આ સંસ્કૃતિ છે એનો આભૂષણો એના જે આભૂષણો છે એમાં એ લોકો શો ઉપયોગ કરતા. તો કે સ્ત્રી અને પુરુષો બંને જણા કડું છે એનું ઉપયોગ કરતા હતા, હાર પહેરતા હતા. સ્ત્રીઓ છે એ બંગડી પહેરતા, કાનમાં કુંડળ પહેરતા, કંદોરો, ઝાંઝર, સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આ દરેક આભૂષણો છે એ બનાવવાનો એ લોકો બનાવતા હતા અને એ લોકો પહેરતા હતા. ત્યારબાદ આપણે જોઈએ તો કે વાસણોનો એ લોકો કેવી રીતે ઉપયોગ કરતા હતા આ સંસ્કૃતિ. તો કે વાસણો છે એની અંદરમાં માટી, કાંસા અને તાંબાના વાસણો નો મોટે ભાગે આ ધાતુઓ નો એ લોકો વાસણો બનાવતા હતા. એની અંદરમાં બહુ જનરલ છે, તમે કદાચ લોથલમાં જોયું હશે, હું તો ત્યાં જઈ આવી છું એટલે મેં ત્યાં આગળ જોયું છે કે પ્યાલા છે, ગાગર છે, રકાબી છે, કથરોટ છે, ઓલી કુયડી છે, એવા બધા વાસણો છે એ વધારે આ સંસ્કૃતિ વાળા છે એ લોકોની એક વિશેષતા હતી અને તે લોકો એવા વાસણોનો ઉપયોગ કરતા હતા પોતાનો ખોરાક બનાવવામાં. ત્યાંથી ઘણા આ જે સંસ્કૃતિ છે એમાંથી ઘણા બધા રમકડાઓ પણ બનાવતા જોવા મળે છે. અને આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી છે એ આ પરથી વ્યક્ત થાય છે. રમકડાઓ જે મળી આવ્યા છે એના પરથી. અને આ જે રમકડા છે એની અંદરમાં મોટા ભાગે આપણે જોઈએ કે સાઉથમાં તમે જશો તો એવા રમકડા હોય છે કે આમ હોય પછી ડોકું હોય એ હવાના હિસાબે અથવા તો સેજ અડો તો આમાં હલતું હોય. તો આ સંસ્કૃતિની અંદરમાં આવા રમકડા બનાવવામાં વધારે તેઓએ પ્રાણીઓના જે મોઢા છે એવા રમકડા છે વધારે આ સંસ્કૃતિની અંદરમાં મળી આવ્યા છે. હવે ત્યારબાદ જોઈએ કે આ સંસ્કૃતિ જે વ્યક્તિ છે જે સંસ્કૃતિ છે એનું સર્જન છે એનો અંત તો છે જ તે બરાબર. એ આપણે બધા જ લોકો જાણીએ છીએ કે જે વ્યક્તિનું સર્જન થયું છે, જેણે જન્મ લીધો છે એ વ્યક્તિનો અંત તો છે જ તે. તો કે અંતિમ વિધિ છે એ આ લોકો કેવી રીતે કરતા હતા આ સંસ્કૃતિને. તો જે અવશેષો અને જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે તે લોકોએ એક સંશોધન દ્વારા તારણ કાઢ્યું છે કે આ જે સંસ્કૃતિના લોકો છે એ મૃત્યુ પામેલા મનુષ્યોને દફન વિધિ એટલે કે દાટતા પણ હતા અને ઘણી બધી જગ્યાએ અગ્નિ સંસ્કાર છે એ પણ ત્યાં આગળ કરતા હતા. એ બંને રીતે આ સંસ્કૃતિ છે તે લોકો વ્યક્તિઓની અંતિમ વિધિ છે એ કરતા હતા. ત્યાર પછી આપણે જોઈએ તો લિપિ અને ભાષા છે એ ખૂબ જ આગવું એક મહત્વ છે સંસ્કૃતિનું. તો હજી પણ આ જે બધી સંસ્કૃતિ છે એનું સંશોધન કાર્ય તો થઈ જ રહ્યું છે. આ જે સંસ્કૃતિ જે વ્યક્તિઓ છે, જે લોકો હતા, તે માત્રા વાળા અક્ષરોનો છે એ વધારે પડતો તે લોકો ઉપયોગ કરતા.
સાથોસાથ જોડાક્ષરો વાળા પણ એ લોકો શબ્દ છે એનું લખાણ તે લોકો લખતા, પરંતુ વધારેમાં વધારે આ જે અવશેષો મળ્યા છે એના ઉપરથી જાણવા મળે છે કે લખાણ છે એ લોકોનું લખાણ છે એ ટૂંકું હતું, બહુ લાંબુ લખાણ છે એવું આ લોકો આ સંસ્કૃતિ છે એ લોકોએ નથી કર્યું. હજી સુધી આ લિપિ ઉકેલવામાં સફળતા હજી મળી નથી એવું આપણને જાણવા મળી રહ્યું છે. ઇતિહાસકારો છે એ લોકો ઘણા બધા સંશોધન કાર્ય પછી એવું જાણવા આપણને મળ્યું છે કે આ જે સંસ્કૃતિ છે એ લોકોનો નાશ કેવી રીતે થયો છે. તો કે કદાચ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે આ સંસ્કૃતિ છે એ કાં તો ધરતીકંપ થયો હશે એટલા માટે આ સંસ્કૃતિ નો નાશ થયો હશે, અથવા તો કોઈ પૂર આવ્યું હશે, બંદરની અંદરમાં કાંઈ સુનામી થઈ હશે એટલા માટે આ સંસ્કૃતિનો નાશ થયો હશે, અથવા તો કોઈ રોગચાળો એવો થયો હશે કે બાહ્ય આક્રમણના કારણે આ જે સભ્યતા છે એનો અહીંયા આગળ અંત આવ્યો હશે.